ઢોલના તાલ બેન્ડ વાજાના તાલ ઉપર અવાજ ઉપર નાચવાનો પ્રસંગ અચાનક ચીસોમાં કેવી રીતના ફેરવાઈ ગયો। સાબરકાંઠાના કોલંદ ગામે લગ્ન પ્રસંગ હતો અને ઘટના એવી ઘટી કે સમગ્ર પ્રસંગની અંદર ચીસાચીસ સાંભળવા મળી, આક્રંદ સાંભળવા મળ્યું। મહત્વની વાત એ છે કે એક યુવક હાથમાં પિસ્તોલ લહેરાવતો લાકડીઓ, પથરા અને લોહી લુહાણ હાલતમાં ઘાયલ થતા લોકો ચોક્કસપણે આ દ્રશ્યો જોઈને ચોંકી જવાય। વિડીયો વાયરલ થયો છે સાબરકાંઠાના કોલંદ ગામનો। લગ્ન પ્રસંગની અંદર ઘર્ષણ થયું, મારામારી થઈ, ગાળાગાળી થઈ અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા ને ચોક્કસપણે ચોંકાવનારા હતા। સાબરકાંઠાના પોશીના તાલુકાના કોલંદ ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન બે પક્ષ વચ્ચે સામાન્ય બોલાચાલી થોડી જ વારમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ। લાકડીઓ ઉછળી, પથ્થરો વરસ્યા અને સમગ્ર લગ્ન મંડપમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સાબરકાંઠા કોલંદની અંદર લગ્નનો પ્રસંગ, ખુશીનો આ પ્રસંગની અંદર સૌથી મહત્વનો ગંભીર સવાલ એ ઉભો થાય છે કે પિસ્તોલ લહેરાવતો આ યુવક કોણ છે। વિડીયો વાયરલ થતાની સાથે જ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા, મારામારીના દ્રશ્યો જોવા મળ્યા। લોકોમાં રોષની લાગણી છે। આ વિડીયોની પુષ્ટિ થવાની બાકી છે અને ગુજરાત ન્યૂઝ આવા વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ વિડીયો વાયરલ થયો છે, જે દ્રશ્યો છે એ ચોંકાવનારા છે। પોલીસ અને કાયદો પોતાનું કામ કરી રહ્યું છે। ગણતરીના કલાકોમાં જ આ તમામ લોકો પોલીસના સકંજામાં હશે, પરંતુ જ્યારે ખુશીનો પ્રસંગ હોય ત્યારે આવા તત્વો સમગ્ર પ્રસંગને લોહિયાળ બનાવી દે તો ચોક્કસપણે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિકોની પણ માંગ છે અને રોષની લાગણી પણ છે। આ અથડામણમાં મહિલાઓ સહિત અનેક લોકોની ઈજાઓ પહોંચી। એક યુવકને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। અન્ય ઈજાગ્રસ્તોના માથા અને મોઢાના ભાગે પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। હવે સૌથી મોટો સવાલ, જો વિડીયો વાયરલ થયો છે તો પછી પિસ્તોલ સાથે દેખાતા શખ્સ સામે કાર્યવાહી કેમ નથી? સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અંતરિયાળ વિસ્તારમાં હથિયારો સાથે રોફ જમાવનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે।